નકર પછી વિસાવદર વાળી થાય છે ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે કે હવે અમારો હાસો અવાજ ગોપાલ ઇટાલિયા બને છે. ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા છે. આખા ગુજરાતની એક આશા છે કે જય ગોપાલ વાહ ગોપાલ વાહ. ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર જૂતું મારવા વાળો હોય ને તો આ ગોપાલ ઇટાલિયા બધા એક જ વાત બોલે છે, જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ. બાદ ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કેટલો આજે ઉત્સાહ, કેમ કે વચ્ચે આમ આદમી પાર્ટીના તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા, તેમ છતાં વિધાનસભાની અંદર પ્રવેશ નહોતા કરી શકતા. કોઈ પણ વસ્તુ હોય સંઘર્ષની એક ગાથા હોય. ગોપાલભાઈ ઇટાલિયાએ તમે જે વાત કરી આજથી 8 વર્ષ પહેલા, પ્રદીપસિંહ તમે સમજો ગૃહમંત્રી સામે જ્યારે પોકાર ફેંકતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે. કારણ કે ત્યારે જો એવડી હિંમત કરતા હોય તો ક્યાંક પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો કે આ ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા છે. એટલે વિસાવદરની જનતા એમ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર જૂતું મારવા વાળો હોય ને તો આ ગોપાલ ઇટાલિયા છે. એના કારણે આ જીત છે. આજે અમને આનંદ અને ઉત્સાહ એટલા માટે છે, અમને એકને નહીં, તમે કોઈ પણ યુવાન લઈ લો, માલધારી લઈ લો, ખેડૂત સમાજ લઈ લો, વંચિત લઈ લો, મજૂર વર્ગ લઈ લો, બધા એક જ વાત બોલે છે, જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ. અને આ જે 161 છે ને એની સામે એ બધા જે સસુરિયા છે ને એની સામે આ મોટો બોમ્બ છે. આ ગુજરાતમાં એક સારી એવી શું કહેવાય, જે વિકાસની ગાથા અને અન્યાય સામે લડવાની આ એક મોટામાં મોટી એક તક છે. અને ગોપાલભાઈ ગુજરાતનો આખો અવાજ બનીને જવાના છે, વિસાવદર એકનો નહીં. નવું એક સૂત્ર